અમરેલીથી સમાચાર ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ષડયંત્રનો કેસ સમગ્ર કાંડને લઈને અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે। એસપીએ કહ્યું કે આરોપીએ મારુતિ કુરિયર મારફતે કેટલાક લેટર પેડ કુરિયર કર્યા। મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસમાંથી કેટલાક પુરાવા મળ્યા છે। અન્ય રાજનેતાઓના બનાવટી પત્ર બનાવ્યા છે કે નહીં તેની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ હવે વિવિધ દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। तो धारासभ्य कौशिक वेकरियाने बदनाम करवाना षड्यंत्रना मामले मनीष वघासियानी धरपकड़ करवामां आवी छे। पूर्व सांसद नारायण काछडियानी बराबर बाजुमां आवेली ऑफिस मनीष वघासियानी ज्यां तेणे नकली लेटर पेड बनाव्या हता, आखुं षड्यंत्र ઊભું કર્યું હતું। જો કે એસપીએ કેટલીક મહત્વની માહિતી આપી છે તે મુજબ આરોપીએ મારુતિ કુરિયર મારફતે કેટલાક લેટર પેડ કુરિયર કર્યા। મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસમાંથી કેટલાક પુરાવા પણ મળી આવ્યા છે। આજે સતત બીજા દિવસે મનીષ વઘાસિયાની ઓફિસમાં તપાસ કરવામાં આવી। अन्य राजनेताओना पण बनावटी पत्र बनाव्या छे के नहीं तेनी पण तपास करवामां आवी रही छे। हवे पोलीस आ केसमां विविध दिशाओमां ઊંડાણપૂર્વકની तपास करी रही छे। तो किशोरभाईना लेटर हेड અને એની સાઇન વાપરેલ હતી। એને જે લખાણ લખેલું છે એની જો ઓફિસ છે અમરેલી શહેરમાં તે ઓફિસમાં એને એક સીયુ સાહેબ છે જે ઓફિસની કામ સંભાળે છે, જેનું નામ પાયલબેન ગોટી છે। એ બેન પાસેથી એમના કોમ્પ્યુટરમાં જે ઓફિસમાં કોમ્પ્યુટર છે એમાં ટાઈપ કરાવેલું છે અને એ ટાઈપ કરવા માટે શું શું લખવું એ મનીષભાઈ પોતે એક કાગળ ઉપર લખીને આ બેનને આપેલ હતું। અલગ અલગ 4 પાના ઉપર 2 પ્રિન્ટ કાઢીને એ જે પ્રિન્ટ છે એની આ બેન તરફથી પાયલબેન તરફથી પીડીએફ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી બનાવીને ये पीडीएफ मनीष ने मोकलवामां आवेल हती। ये मनीषे आगळ अन्य लोकोने व्हाट्सएपना मार्फते मोकलेल छे, सोशल मीडिया मार्फते मोकलेल छे। एनुं नाम सरनामा मनीषभाईए पोताना मोबाइलमांथी काढीने पायलबेनने आपेल हता અને ત્યાં लिफाफा ઉપર લખાવેલ હતા। ત્યારબાદ એ બંને लिफाफा તારીખ 25ના રોજ આપણા અમરેલીના જ મારુતિ કુરિયર સર્વિસમાંથી પોસ્ટ કુરિયર કરવામાં આવેલ છે અને તે બાબતે પણ અમે આજે રિમાન્ડ દરમિયાન तपास हाथ धरेली है। ये बाबते जिला पुलिस बिल्कुल ઊંડાણપૂર્વક तपास करे छे અને તે तपास अमारे हाल पण चाले छे। अमारा पासे जे पण पुरावा छे